ચાલો વિદ્યાર્થી મિત્રો, ડાયપોલના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન આપણે ચર્ચા કરી દીધી છે. હવે નેક્સ્ટ ટોપિક આપણે જે ભણવાના છીએ એ વિદ્યુતભાર એમના તંત્ર વડે, અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી હતી એમાં કોઈ સિંગલ વિદ્યુતભારની વાત હતી અથવા તો બે વિદ્યુતભારની વાત હતી, પણ હવે વિદ્યુતભાર એનું કોઈ આપણે તંત્ર લઈએ અને એ તંત્રના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન છે એ આપણે ચેક કરવું છે, કેટલું સ્થિતિમાન મળશે. તો વિદ્યુતભારોના તંત્ર વડે ઉદ્ભવતું સ્થિતિમાન. વિદ્યુતભારના તંત્ર એના વડે, તંત્ર એટલે પહેલા શું એ તમને ખ્યાલ આવવો જોઈએ. અહીંયા શબ્દ છે આપણી પાસે તંત્ર. તંત્ર એટલે દોસ્તો એવું કહી શકાય બે અથવા બે કરતા વધારે વિદ્યુતભારો જ્યારે ભેગા થાય તો એના દ્વારા જે રચના તૈયાર થાય એ રચના એને કહી શકીએ આપણે તંત્ર. તો અહીંયા વિદ્યુતભાર જે છે એનું તંત્ર બનાવવું છે આપણે, અને એ તંત્ર બનાવવા માટેની જે પરિસ્થિતિ છે એને આપણે એ રીતે સમજી શકીએ. દાખલા તરીકે એક રચના બતાવો. સમજો કે અહીંયા કોઈ એક બિંદુ છે પી. બિંદુ પી એની કમ્પેરમાં અલગ અલગ આપણે ઘણા બધા વિદ્યુતભારને જો ધ્યાનમાં લઈએ તો Q1, Q2, Q3, Q4, Q5. આ દરેકે દરેક વિદ્યુતભાર જે છે એનું બિંદુ P થી આપણે અંતર લઈએ તો આને લખી શકીએ આપણે સ્થાન સદિશના સ્વરૂપમાં R1P, R2P, R3P, R4P અને R5P. ક્લિયર છે? પહેલા રચના વિચાર દો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અલગ અલગ વિદ્યુતભારો Q1, Q2, Q3, Q4 અને Q5 કોઈ બિંદુ P થી અલગ અલગ અંતર છે આપણી પાસે R1P, R2P, R3P, R4P અને R5P જેટલા અંતરે આવેલા છે. કોઈ એક વિદ્યુતભારને પહેલા લઈ લઈએ આપણે Q1. સમજો કે આ Q1 વિદ્યુતભાર છે તો Q1 ના કારણે બિંદુ P પાસે ઉદ્ભવતું સ્થિતિમાન, Q1 વિદ્યુતભારના કારણે બિંદુ P પાસે ઉદ્ભવતું સ્થિતિમાન. ચાલો, ઉદ્ભવતું સ્થિતિમાન આપણે ધ્યાનમાં લઈએ તો એને આપણે કહી દઈએ V1. સ્થિતિમાનનું સૂત્ર આપણને ખબર છે. સ્થિતિમાનનું સૂત્ર શું? V બરાબર KQ/R. ચાલો, એ કન્ડિશન પ્રમાણે લઈએ તો KQ1/R1P. R1P શું દર્શાવશે તો કે બિંદુ P નું Q1 થી અંતર. R1P શું દર્શાવે? R1P બરાબર તો કે બિંદુ P નું વિદ્યુતભાર Q1 થી અંતર બતાવશે. એ રીતના R2P, તો R2P શું દર્શાવે? બિંદુ P નું R2 થી અંતર, R3 થી અંતર, R4 થી અને R5 થી. ક્લિયર છે? ચાલો, એ રીતના Q2 વિદ્યુતભારના કારણે બિંદુ P પાસે ઉદ્ભવતું સ્થિતિમાન લઈએ. સેમ સૂત્ર મળશે આપણને. ઉદ્ભવતું સ્થિતિમાન જે છે V2 બરાબર KQ2/R2P લખાય. હવે R2P શું છે તમને ખ્યાલ આવી જશે. બિંદુ P નું ક્યાંથી અંતર લેવાનું છે? Q2 વિદ્યુતભારથી અંતર. આ રીતના બધા જ મળશે તમને 3, 4 અને 5. માનો કે આવા n વિદ્યુતભાર છે. આવા કેટલા વિદ્યુતભાર છે? n વિદ્યુતભાર છે. તો આ n વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન લઈ અને હું એનો સરવાળો આપી દઉં તો n વિદ્યુતભારના તંત્ર વડે ઉદ્ભવતું સ્થિતિમાન. ચાલો, n વિદ્યુતભાર એનું તંત્ર લઈએ. તંત્ર વડે ઉદ્ભવતું સ્થિતિમાન, કુલ સ્થિતિમાન V1 પ્લસ V2 પ્લસ V3 અપ ટુ ક્યાં સુધી જઈ શકે દોસ્તો? Vn સુધી. ચાલો, V1 કેટલા મળ્યા છે? KQ1/R1P પ્લસ KQ2/R2P પ્લસ KQ3/R3P. એ રીતના ક્યાં સુધી લઈ જવાનું? KQN/RNP
ચલો દરેકમાં કોમન શું છે? કે કોમન છે. દરેકમાંથી કે ને બહાર કાઢીએ આપણે. કૌંસમાં આવશે Q1 છેદમાં R1P, Q2 છેદમાં R2P, Q3 અપોન R3P અપ ટુ ક્યાં સુધી જઈ શકાય? Qn ના છેદમાં RnP. ચલો આ સૂત્ર તો થયું બહુ આમ લાંબુ ઘણું બધું લાંબુ સૂત્ર થાય, આપણે એટલું બધું નથી લખવું. તો આ બધાનો સરવાળો છે, દરેકનો સરવાળો છે એટલે આપણે એને સમેશન સ્વરૂપે બતાવી શકીએ. સમેશન લઈ લો તો કે સિગ્મા, કોમન વસ્તુ શું છે? ક્યુ નીચે આર, ક્યુ આર એ રીતના કોમન છે તો અહીં લખી દે આપણે ક્યુ ના છેદમાં આર. હવે બંનેમાં જો અહીંયા 1 છે તો અહીંયા 1 છે, 2 છે તો 2, 3 તો 3, એટલે એના માટે કોઈ એક સફિક્સ લઈ લો આઈ. પછી બધામાં પી તો છે જ એટલે અહીંયા પી લખી દઉં છું. એટલે એનો મતલબ શું થયો? હવે તમારે આઈ ની વેલ્યુ ચેન્જ કરવાની. અહીંયા લઈ લઉં છું આઈ બરાબર ક્યાંથી સ્ટાર્ટ થાય? 1 થી ક્યાં સુધી છે? n સુધી. તો i ઇક્વલ ટુ 1 to n. એટલે તમે પહેલા i બરાબર 1 મૂકશો એટલે અહીંયા મળશે Q1 છેદમાં R1P, પછી સિગ્મા લાગે વચ્ચે પ્લસ આવશે, 2 મૂકો Q2 છેદમાં R2P, એ રીતના અપ ટુ n સુધી ચાલે. હવે કદાચ કોઈને એમ તે મારે P બિંદુ નથી લેવું તો બીજું કોઈ પણ બિંદુ લઈ શકાય, તો એના માટે પણ સફિક્સ તમે લઈ શકો. અહીંયા ખ્યાલ આવશે. એટલે આ થઈ ગયું આપણું વિદ્યુતભાર એના તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા. બહુ સિમ્પલ થિયરી છે, આપણને સિંગલ એટલે કે બિંદુવત વિદ્યુતભાર માટે સ્થિતિમાન આવડે છે. જો બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન આપણને ખ્યાલ હોય તો પછી બસ બિંદુવત લઈ જ દેવાના છે ને. આપણે સિંગલ લીધા એનો મતલબ શું થયો? બિંદુવત જ થયો. Q1 ના કારણે, Q2 ના કારણે એમ સિંગલ ગણી અને બધાનો શું કરી દીધો? આપણે સરવાળો કરી દીધો છે. ક્લિયર છે? નેક્સ્ટ આપણે શીખવાના છીએ રેખીય વિદ્યુતભાર ઘનતાની વાત કરી હતી આપણે પહેલા ચેપ્ટરમાં. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા હતી અને કદ વિદ્યુતભાર ઘનતા હતી. તો એમના કારણે કેટલું સ્થિતિમાન ઉત્પન્ન થાય છે એને આપણે ધ્યાનમાં લઈએ. રેખીય વિદ્યુતભાર ઘનતા, ચાલો રેખીય છે તો એના ઉપર કેટલો વિદ્યુતભાર કવર થાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એના માટે આપણી પાસે રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે લેમડા બરાબર લખાય લેમડા ઇઝ ઇક્વલ ટુ Q બાય L. તો Q ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ L થાય. વીજભાર સૂક્ષ્મ, સમજો કે અહીંયા સૂક્ષ્મ આપણે લંબાઈ લઈએ તો વિદ્યુતભાર પણ કેવો થાય? સૂક્ષ્મ થાય ને. એટલે dq બરાબર લેમડા dl લખી. ચાલો તો આના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન લઉં એટલે સ્થિતિમાન મળે dv બરાબર k dq અપોન R1P જે હતું આપણે RIP લઈએ. બધાનું જોઈએ છે ટોટલ લેવું છે એટલે સંકલન કરશો એટલે dv નું સંકલન થઈ જશે v ઇન્ટિગ્રેશન અહીંયા L આવશે રેખા સંકલન k dq અપોન R1P અથવા RIP. ચાલો k અચળ રહેશે, dq બરાબર શું આવશે? લેમડા dl છેદમાં RIP છે RIP. જે RIP એટલે શું? તો મોડ તમે લખી શકો ને, મોડ સદિશ RP માઇનસ RI, RP માઇનસ RI અથવા RI માઇનસ IP. મોડ જ લેવાનો છે ને. મોડ લેશો એટલે વેલ્યુ તમારી શું થશે? પોઝિટિવ જ આવશે. એટલે આ શું બતાવે? બે સ્થાન સદિશ વચ્ચેનો તફાવત બતાવશે. ક્લિયર છે? એટલે આ રેખા માટે થઈ ગયું. ચાલો એવું જ કોના માટે થાય? પૃષ્ઠ વિદ્યુતભાર. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા લેશો હવે તમને સિમ્પલ રીતે ખબર પડે. ડાયરેક્ટ અહીંથી આપણે પહેલા વિચારો લેમડાની જગ્યાએ શું હતું? ત્યાં સિગ્મા બરાબર શું આવે? Q બાય A. તો Q બરાબર સિગ્મા ઇન્ટુ A, તો dq બરાબર સિગ્મા ઇન્ટુ dA લખાય. હવે ડાયરેક્ટલી તમે સૂત્રમાં લઈ લો તો સંકલન જ કરીને લઈએ છીએ. ઇન્ટિગ્રેશન સરફેસ આવશે અહીંયા k dq અપોન RIP, કે અચળ બહાર નીકળી જશે. સરફેસ dq બરાબર સિગ્મા ઇન્ટુ dA છેદમાં RIP. અને દોસ્તો આવી જ એક પરિસ્થિતિ કોના માટે થાય? કદ વિદ્યુતભાર ઘનતા. કદ વિદ્યુતભાર ઘનતા. કદ વિદ્યુતભાર ઘનતાને કેના વડે દર્શાવાય? રો. તો રો ઇઝ ઇક્વલ ટુ
Q બાય વી, તો Q ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ વી, dq બરાબર રો ઇન્ટુ ડીવી. લઈ લો ચલો અહીંયા, આ વી એટલે કદ છે ને આ વી એટલે સ્થિતિમાન છે. ઇન્ટિગ્રેશન કદ આવશે વોલ્યુમ કે dq અપોન આર આઈ પી, કે અચળ ઇન્ટિગ્રેશન રો ડીવીના છેદમાં આર આઈ પી. એટલે આ ત્રણેયના કારણે મળતું સ્થિતિમાનની વાત થઈ ગઈ. પછી પહેલા ચેપ્ટરની અંદર આપણે વાત કરી હતી કવચ માટેની. કવચ એની અંદર, કવચની બહારની વાત થઈ હતી, યાદ છે? હવે એ જ પરિસ્થિતિને આપણે વિચારીએ, કવચ એની અંદર અને બહારના ભાગમાં સ્થિતિમાન. કવચની અંદર અને બહારના ભાગમાં મળતું સ્થિતિમાન. ચાલો, કવચ એની અંદર અને બહારની જો પરિસ્થિતિ વિચારીએ આપણે, તો સમજી લો હું તમને એમ કહું આ એક કવચ છે. પહેલા ચેપ્ટરમાં કવચ શું છે આપણે સમજાવી દીધું છે. કવચ એટલે આપણા માટે એક બહારથી રક્ષણ આપી શકે, પ્રોટેક્શન આપી શકે, એ માટેની રચના કહેવાય શિલ્ડ. હવે આ કવચ છે એ કવચ એના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર મૂકેલો છે, સમજો આ રીતે. બરાબર, કવચ એના કેન્દ્રમાં વીજભાર છે. હવે એ પરિસ્થિતિની અંદર આપણે બે વસ્તુ વિચારવી છે. એક કવચ એની બહારના ભાગમાં વિચારવું છે અને બીજું કવચની અંદરના ભાગમાં વિચારવું છે. તો હવે પરિસ્થિતિને સમજશો તો અત્યારે ખાલી કવચને હું ધ્યાનમાં લઉં. સમજો કે આ કવચ છે, કવચ એની બહાર અને કવચની અંદર. તમે વિદ્યુતભાર મૂકશો તો એ વિદ્યુતભાર જમા ક્યાં થશે? કવચની સપાટી પર જમા થાય. બહારથી તમે જે વીજભાર ગોઠવો છો એ ક્યાં જમા થશે? કવચની સપાટી પર. તો આવી પરિસ્થિતિમાં તમે બહારના ભાગમાં વિચારો છો, બહારના ભાગમાં, તો બહારના ભાગમાં તમારે આ રીતના કોઈ ગૌસિયન પૃષ્ઠ જેવી રચના વિચારતા હતા આપણે પહેલા ચેપ્ટરમાં. તો આનો મતલબ શું થયો કે ભાઈ સમગ્ર વિદ્યુતભાર છે એ જાણે કે કવચ એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયો હોય એ રીતના ગણી શકાય. કારણ કે આ કવચ છે એની કમ્પેરમાં પૃષ્ઠ કેવું હશે? મોટું હશે. તો સમગ્ર વિદ્યુતભાર જે છે એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો હોય તે રીતે ગણી શકાય. તો કેન્દ્ર પાસે ઉદ્ભવતું સ્થિતિમાન આપણે ગણવા જઈએ તો એનું સૂત્ર આપણને સીધું જ મળશે, V બરાબર KQ અપોન R. અહીંયા માન લો મારી પાસે આ કેપિટલ R ત્રિજ્યાની કવચ છે અને આપણે જે પૃષ્ઠભાર વિચાર્યું છે સ્મોલ r ત્રિજ્યાનું છે. ચાલો, આ તો બહારના ભાગની વાત થઈ. હવે અંદરના ભાગ માટે વિચારો. અંદરના ભાગ માટે વિચારી એટલે બહારનો ભાગ આ ભૂલી જવાનો, અંદરનો ભાગ ધ્યાનમાં લઈએ. પણ અંદરના ભાગમાં તો કોઈ વિદ્યુત ક્ષેત્ર છે નહીં. કારણ કે તમે જે વીજભાર ગોઠવો છે એ તો ક્યાં જમા થયો છે? સપાટી પર. અંદર તો વીજભાર જઈ શકતો નથી. ખ્યાલ આવે છે? એટલે અંદરના ભાગમાં કોઈ વિદ્યુતભાર છે નહીં. વિદ્યુતભાર નથી એટલે વિદ્યુત ક્ષેત્ર નથી. વિદ્યુત ક્ષેત્ર નથી એટલે વીજભારને તમારે એક જગ્યાએથી બીજી જગ્યા પર લઈ જવો હશે તો કોઈ કાર્ય કરવાની જરૂર પડતી નથી. કારણ કે વિદ્યુત ક્ષેત્ર નથી. તો કરવું પડતું કાર્ય કેટલું? 0. તો એનો મતલબ શું થયો કે કવચ એના કેન્દ્ર પાસે સ્થિતિમાન કેટલું હશે? તો જે સ્થિતિમાન એની સપાટી પર હોય ને એટલું જ સ્થિતિમાન ક્યાં હોય? એના કેન્દ્ર પર પણ હશે. કારણ કે અંદરના ભાગમાં આપણે કોઈ કાર્ય કરવાનું નથી અને કાર્ય નથી કરતા મતલબ શું થયું? સ્થિતિમાનમાં કોઈ ફેરફાર આવવાનું નથી. તો કેન્દ્ર પાસે કેટલું સ્થિતિમાન હોય? તો કેન્દ્ર પાસે સપાટી પર હોય સપાટી જેટલું સ્થિતિમાન હશે. બરાબર, સપાટી જેટલું સ્થિતિમાન હોય છે. સપાટી પર કેટલું સ્થિતિમાન? તો કે ભાઈ V બરાબર KQ અપોન R. કેપિટલ R છે અહીંયા, તો કેપિટલ R ધ્યાનમાં લઈ લીધો છે. તમે સ્મોલ r ધ્યાનમાં લો તો સ્મોલ લઈ લેવા છે. જે પ્રમાણે આપણે વિચારી છે ત્રિજ્યા એ પ્રમાણે ધ્યાનમાં લેવાની છે. એટલે બે કોન્સેપ્ટ થશે. આ કયા ભાગમાં છે? બહારના ભાગમાં. અને પેલો કયા ભાગમાં? અંદરના ભાગમાં. બહારનો ભાગ વિચારશો એટલે એનો મતલબ શું થયો કે બધો જ વીજભાર એ જાણે કે એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયો હોય તે રીતે વર્તે. બરાબર, કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયો હોય તે રીતે વર્તે એટલે બધું જ વાત આવી જશે. જેટલી ત્રિજ્યા છે એ બધું જ આવી જશે. બરાબર છે? ચાલો, આ બે વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ છે, વિદ્યુતભાર ઘનતા માટે અને કવચ એની અંદર અને બહારના ભાગ માટે. ચાલો, નેક્સ્ટ થિયરી છે દોસ્તો આપણી પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ.
ઇક્વિપોટેન્શિયલ સરફેસ, સમસ્થિતિમાન પૃષ્ઠો. બરાબર, સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું કહી શકાય? ઇક્વિપોટેન્શિયલ સરફેસ ગણી શકાય. એક સરખું, નામ પરથી જ ખ્યાલ આવે. ઇક્વિપોટેન્શિયલ, સમ સરખું, બરાબર, સ્થિતિમાન એટલે સરખું સ્થિતિમાન ધરાવતા પૃષ્ઠો એને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. તો બસ નામ પરથી ખ્યાલ આવી ગયો એટલે આપણે શું લખી શકાય કે જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય, જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થિતિમાન કેવું હોય? સમાન હોય તેવા પૃષ્ઠ એને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ. જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થિતિમાન કેવું હોય? સમાન હોય તો તેવા પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. નામ પરથી ખ્યાલ આવી ગયો? ચલો, સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એમ કહી શકાય કે બિંદુવત વિદ્યુતભાર જે છે ને એને ધ્યાનમાં લઈ અને દોરેલા ગોળાઓ છે, અલગ અલગ ત્રિજ્યાના દોરેલા ગોળાઓ. સમજો કે આ બિંદુવત વિદ્યુતભાર છે મારી પાસે, તો આની ફરતી બાજુએ કન્ટિન્યુઅસ બતાવી દઉં છું. આની ફરતી બાજુએ આ એક પૃષ્ઠ દોર્યું મેં, બરાબર, આ બીજું પૃષ્ઠ દોર્યું. એ રીતના તમે ત્રીજું, ચોથું એવા ઘણા બધા પૃષ્ઠને દોરી શકશો. ચાલો, હવે વિદ્યુતભાર કયો છે? પોઝિટિવ. પોઝિટિવ ચાર્જ હોય એટલે એની ક્ષેત્ર રેખા કઈ તરફ હોય? બહારની તરફ. ખ્યાલ છે ને? તો ચેપ્ટર નંબર 1 માં શીખા છો. ધન વિદ્યુતભાર હોય તો એની ક્ષેત્ર રેખા બહારની તરફ, ઋણ વિદ્યુતભાર હોય તો અંદરની તરફ. ક્લિયર છે? એટલે આ થયું આપણું વિદ્યુત ક્ષેત્ર. બરાબર, આ તમે જોઈ શકો છો. આ બંને પૃષ્ઠો જે છે ને, બંને પૃષ્ઠો એને આપણે કેવા પૃષ્ઠ ગણશું? સમસ્થિતિમાન પૃષ્ઠ. ચલો, સ્થિતિમાનનું સૂત્ર છે આપણી પાસે V બરાબર KQ/R. V બરાબર KQ/R. તો આનો મતલબ શું થયો? V ચલે છે 1/R લખાય. જો R અચળ તો V પણ કેવું? અચળ. એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે પણ એ ચેન્જ થાય તો, ન બદલાય તો અચળ જ છે. તો એનો મતલબ શું થયો કે આ જે પહેલું પૃષ્ઠ છે, આ પહેલા પૃષ્ઠના દરેક બિંદુએ સ્થિતિમાન કેવું? સરખું. બીજું પૃષ્ઠ છે તો બીજા પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થિતિમાન કેવું? સરખું. થાય છે ક્લિયર? R અચળ મતલબ કોણ અચળ? V પણ અચળ. R અચળ ધેટ મીન્સ V પણ અચળ. ખ્યાલ આવે છે? એટલે આ પહેલું પૃષ્ઠ છે, બીજું પૃષ્ઠ છે, હજુ કદાચ ત્રીજું પૃષ્ઠ તમે ધ્યાનમાં લેવા જાઓ તો પણ આ જ પરિસ્થિતિ થાય, એમાં કોઈ ચેન્જીસ થાય નહીં. ક્લિયર છે? ચાલો, હવે આના પરથી આપણે બીજું એ પણ વિચારી શકીએ કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠ છે તો એ સમસ્થિતિમાન પૃષ્ઠ એના દરેક બિંદુએ આ વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ લંબ રૂપે હોય એ આપણે સાબિત કરી દઈએ. સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? લંબ રૂપે. હવે તમે જે સ્થાનાંતર કરાવો છો એ સ્થાનાંતર અને વિદ્યુત ક્ષેત્ર એ બંનેની પરિસ્થિતિ આપણે વિચારીશું. બંને એકબીજાને કેવા હોવા જોઈએ? લંબ હોવા જોઈએ. તો પહેલી પરિસ્થિતિ એ વિચારીએ કે ભાઈ હું એમ તમને કહું કે પૃષ્ઠ છે આ એક જ પૃષ્ઠની વાત કરું છું. ધારો કે પૃષ્ઠ નંબર 1 છે તો આ પૃષ્ઠ નંબર 1 ના હું આ બિંદુ પરથી આ બિંદુ પર આવું છું. સમજો, એક જ પૃષ્ઠ પરના એક બિંદુથી બીજા બિંદુએ જઈએ તો કરવું પડતું કાર્ય કેટલું? 0. એક જ પૃષ્ઠ પરના એક બિંદુથી ક્યાં જઈએ છીએ? આપણે બીજા બિંદુએ જઈએ છીએ. તો કોઈ કાર્ય કરવું પડશે નહીં. કરવું પડતું કાર્ય 0. શા માટે 0? તો સમજો તમારી પાસે કાર્યનું સૂત્ર આવું છે, W બરાબર અથવા ડેલ્ટા W બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V લખાય. કોના પરથી લીધું? V બરાબર W/Q એના પરથી. હવે એક જ પૃષ્ઠ પર તમે ચાલો છો તો એક જ પૃષ્ઠ પરના ગમે તે બિંદુ લેશો, જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થિતિમાન કેવું હોય? સમાન હોય. તો આ બિંદુએ સ્થિતિમાન ગણો અને આ બિંદુએ સ્થિતિમાન ગણો. સ્થિતિમાન તો બંને કેવા છે? સમાન જ છે. તો એનો તફાવત પણ કેટલો મળે? 0.
કારણ કે બે સમાન વેલ્યુ હોય એની તમે બાદબાકી કરો, આન્સર કેટલો થાય? 0 થાય. તો અહીંયા મારી પાસે ડેલ્ટા વી કેટલા થઈ જશે? 0. તો આખો આન્સર કેટલો થઈ ગયો? 0. મતલબ શું થયું? કરવું પડતું કાર્ય કેટલું? 0. જો કરવું પડતું કાર્ય 0 હોય તો હવે આપણે એકમ ધન વિદ્યુત ભારને પૃષ્ઠ પરના એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવો છે. એકમ ધન વિદ્યુત ભારને ક્યાં લઈ જઈએ? પૃષ્ઠ પરના એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવાનો છે. ચાલો, એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જતા કરવું પડતું કાર્ય કોના જેટલું હોય? કરવું પડતું કાર્ય સ્થિતિમાન જેટલું હોય. V બરાબર W અથવા W બરાબર V. કેમ? વીજભાર કેવો છે? એકમ. અહીંયા મૂકી દો 1. તો V બરાબર શું થયું? W. V નું સૂત્ર છે V બરાબર ED અથવા E ડોટ dl. તો E સદિશમાંથી અદિશમાં લખી દઉં છું, E dl cos થીટા. ચાલો, કાર્ય કેટલું છે? અહીંયા 0 છે, મતલબ 0 બરાબર E dl cos થીટા. હવે આપણને ખ્યાલ છે E તો 0 હોવાનું નથી, dl પણ 0 નહીં હોય, કારણ કે સ્થાનાંતર તો કરીએ જ છે. વિદ્યુત ક્ષેત્ર આપણને દેખાય છે અહીંયા, મતલબ E 0 નથી. આવું લખાય, E does not equal to 0, dl does not equal to 0. તો બચ્યું કોણ? cos થીટા. cos થીટા બરાબર કેટલા? 0 હોય. cos થીટા 0 હોય તો થીટા બરાબર કેટલા મળે? π/2. કારણ કે cos ની અંદર 0 ક્યારે વેલ્યુ આવે? π/2 હોય ત્યારે. થીટા મતલબ π/2 નો છે, એનો મતલબ શું થયો? E અને dl. થીટા કોની વચ્ચેનો છે? E અને dl વચ્ચેનો છે. તો એનો મતલબ શું થઈ ગયો? E માટે E લંબ dl ગણાય, E પરપેન્ડિક્યુલર dl. મતલબમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુએ કેવું છે? લંબ રૂપે હોય છે. અલગથી પણ આપણને 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછી શકે છે, ખાસ યાદ રાખજો. અલગથી પણ 2 માર્ક્સની અંદર આપણને પૂછી શકે છે. એટલે E ડોટ dl cos થીટા છે, E ડોટ dl V નું સૂત્ર છે, ડોટ કાઢીએ છીએ એટલે cos લાગે છે, પણ કરવું પડતું કાર્ય 0 છે. કરવું પડતું કાર્ય 0 છે. તો હવે વિચારો, E 0 હોય નહીં, dl 0 હોય નહીં, તો બચ્યું કોણ? cos થીટા. cos થીટા કેટલા હોય? 0. તો cos 0 ક્યારે આવે? π/2 હોય ત્યારે. ચાલ, આટલું ખબર પડી ગઈ છે. હવે તમને એમ આપી દે, ભાઈ ડાયપોલના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન છે, ડાયપોલના કારણે ડાયપોલના જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ બતાવો. તો ડાયપોલ આપણને ખબર હોય, ડાયપોલની અંદર એક પોઝિટિવ ચાર્જ આવે અને બીજો કયો આવે? નેગેટિવ. બરાબર, ડાયપોલમાં કોણ આવે? એક પોઝિટિવ આવે અને બીજો કોણ આવશે? નેગેટિવ આવશે. એટલે આની જો પરિસ્થિતિ વિચારવાની થાય આપણે, તો એ પરિસ્થિતિમાં આપણને ખ્યાલ છે પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે શું થાય? પોઝિટિવ અને નેગેટિવ જે છે તો એમની વચ્ચે શું થશે? આકર્ષણ થશે. બરાબર, એની વચ્ચે શું થાય? આકર્ષણ થાય. એટલે એ આકર્ષણની પરિસ્થિતિને આપણે બતાવવાની થશે અહીંયા. પણ સમસ્થિતિમાન પૃષ્ઠ ધ્યાનમાં લેવા છે, તો આની ફરતે આ રીતે દોરી શકાય. અત્યારે સિંગલ દોરીએ. ચાલો, આ પોઝિટિવ ચાર્જ માટે થયું. સેમ કોના માટે હોય? નેગેટિવ માટે. પણ આ તો સિંગલ વિદ્યુતભાર છે. ડાયપોલની પરિસ્થિતિ આપણને આપી હોય તો આ પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે શું થાય? આકર્ષણ થાય. આકર્ષણ થાય એટલે તમે સમજો, આ પેલી બાજુ ખેંચાય અને માઇનસ એની તરફ ખેંચાવવાનો પ્રયત્ન કરે. જો પોઝિટિવ પેલી બાજુ ખેંચાય તો અહીંયા આની વચ્ચે જે ગેપ છે એ શું થાય? ઘટે. તમે રિંગ ધ્યાનમાં લઈ લો, 2-3 રીંગો એને આ રીતના ગોઠવો વચ્ચે એકબીજાને સરખા અંતરે, પછી એક છેડાને આમ ધક્કો મારો તો એક બાજુની ગેપ જે હશે ને, અહીંયા તમે જો આ દરેકની વચ્ચે જે ગેપ દેખાય ને, આ ગેપમાં શું થશે? ઘટાડો. તો અહીંયા ગેપમાં શું થઈ જશે? વધારો. એટલે એ ટાઈપની પરિસ્થિતિ સર્જાશે. સમજો કે આ પોઝિટિવ ચાર્જ છે, તો અહીંયા તમારી પાસે જે પૃષ્ઠ હતા એ નજીક આવવાનો પ્રયત્ન કરશે અને પેલી બાજુના જે પૃષ્ઠ છે એ ક્યાં જવાનો પ્રયત્ન કરશે? દૂર જવાનો પ્રયત્ન. મતલબમાં આકર્ષણ થાય છે એના કારણે આ ટાઈપની પરિસ્થિતિ ઉદ્ભવશે.
એટલે આ ટાઈપની પરિસ્થિતિ આપણે દોરી શકીએ. સેમ રીતે અહીંયા નેગેટિવ ચાર્જ છે, દોરી શકાય આ રીતે. બરાબર, હજી એક અહીંયા બતાવી દો આ રીતે. તો આ ટાઈપની પરિસ્થિતિ આપણી ડાયપોલ માટે થઈ જશે. હવે તમને કોઈ એમ કહે કે ભાઈ તમારે સજાતીય વિદ્યુતભાર માટે દોરવાનું છે. આ તો વિજાતીય હતા એટલે આ ટાઈપની કન્ડિશન થઈ. હવે સજાતીય કીધું હોય તો તમને આવડવું જોઈએ. સજાતીય વિદ્યુતભાર હોય તો શું થાય? એમની વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય તો આ એકબીજાથી ક્યાં જાય? દૂર જાય. તો અહીંયા જેમ ગેપમાં ઘટાડો થયો હતો એના કરતાં ઉલટું થઈ જશે. હવે ગેપમાં શું થશે? વધારો થશે. ને આ બાજુના ભાગમાં ગેપમાં શું થઈ જશે? ઘટાડો. આવડશે દોરતા એ જાતે? ઓકે. ત્રીજી એક પરિસ્થિતિ લઈએ. ધારી લો કે આપણી પાસે આપણને જે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે એ એક્સ દિશામાં છે. તો આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ કયા સમતલમાં આવશે? સીધી વસ્તુ છે, વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં છે તો પૃષ્ઠ હંમેશા એને કયા સ્વરૂપે હોય? લંબ રૂપે હોય. બરાબર, પૃષ્ઠ હંમેશા કયા સ્વરૂપે હોય? લંબ રૂપે. એટલે સમજો કે આ વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર, એક્સ દિશામાં શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. તો આપણે જે પૃષ્ઠ ધ્યાનમાં લેશું એ પૃષ્ઠ આપણે ક્યાં દોરવું પડશે? YZ સમતલમાં ધ્યાનમાં લેવું પડશે. આ રીતે ખ્યાલ આવશે? એટલે સમજો, જો આને હું ધ્યાનમાં લઈ લો, આ એક્સ અક્ષ, તો ઉપર તરફ જાય વાય અક્ષ લઈ શકાય, તો આ ઝેડ અક્ષ લઈ શકાય. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ હંમેશા વિદ્યુત ક્ષેત્રને કયા સ્વરૂપે હોય? લંબ રૂપે હોય. જો લંબ રૂપે ન હોય, કન્ડિશન બરાબર સાંભળજો, જો લંબ રૂપે ન હોય, સમજો કે પૃષ્ઠ છે એ પૃષ્ઠ એને વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે નથી, એના મતલબ આવો થયો આ રીતના 90 ડિગ્રીનો એંગલ થવો જોઈએ, એના બદલે આ રીતના કોઈ ક્ષેત્ર હોય ઉપર જતું હોય તો થીટા જેટલો એંગલ બને. જો થીટા જેટલો એંગલ બનતો હોય, સમજો કે આ તમારું પૃષ્ઠ અને આ તમારું ક્ષેત્ર, બરાબર, વિદ્યુત ક્ષેત્ર, અહીંયા થીટા જેટલો શું બનાવે છે? આ એંગલ બનાવે છે. જો થીટા જેટલો એંગલ બનતો હોય તો વિદ્યુત ક્ષેત્રના આપણને બે ઘટક મળે. કેટલા? બે ઘટક. અને આ બંને ઘટકના કારણે એક ઘટક આ બાજુ થશે ને એક ઘટક આ બાજુ જશે. તો પૃષ્ઠ એને જે સમાંતર ઘટક છે એ સમાંતર ઘટક શું કરી શકે? તો કે પૃષ્ઠ પર જે વિદ્યુતભારને આપણે ગતિ કરાવવાની વાત કરી હતી એ ગતિ કરાવી શકશે. અહીંયા આપણે એમ કીધું કે ભાઈ ગતિ કરાવવાની થાય તો કરવું પડતું કાર્ય કેટલું મળે? 0 મળશે. પણ આમાં 0 મળશે નહીં, કારણ કે વિદ્યુત ક્ષેત્રનો ઘટક મળે છે અને આ વિદ્યુત ક્ષેત્રનો ઘટક એને ગતિ કરાવશે. સમજાય છે? અહીંયા આપણે શા માટે એમ કીધું 0? સમસ્થિતિમાન પૃષ્ઠ પરના એક જ બિંદુએથી બીજા બિંદુ સુધી આપણે વિદ્યુતભારને લઈ જવો છે તો કરવું પડતું કાર્ય આપણે શા માટે 0 કીધું? તો અહીંયા સાબિત કર્યું આપણે કે પૃષ્ઠ છે વિદ્યુત ક્ષેત્રને કેવું છે? લંબ છે. પણ માનો કે લંબ ના હોય તો શું? તો લંબ ના હોય તો કંઈક કાર્ય કરવું પડશે. તો એ કન્ડિશનમાં તમારો આન્સર 0 આવશે નહીં. ક્લિયર થાય છે? એટલે આ તમારી એક રચના થઈ ગઈ સમસ્થિતિમાન પૃષ્ઠની. બહુ સિમ્પલ રચના છે દોસ્તો. કોન્સેપ્ટ સમજવાનો, થિયરી અગત્યની છે. જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય તો એવા પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. પૃષ્ઠની રચના બતાવી દીધી. અહીંયા બિંદુવત વિદ્યુતભાર એને ધ્યાનમાં લઈ અને પૃષ્ઠ દોરેલા છે. તો બિંદુવત વિદ્યુતભારને ધ્યાનમાં લઈને જો પૃષ્ઠ દોરવામાં આવે તો એ શું ગણી શકાય? તો કે સરખી ત્રિજ્યાવાળા ગોળાઓ દોરી શકાય. પોઝિટિવ ચાર્જ છે એટલે ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હોય? બહારની તરફ. નેગેટિવ હોય તો અંદરની તરફ. અને પછી આપણે સાબિત કરી બતાવ્યું કે વિદ્યુત ક્ષેત્ર છે એ પૃષ્ઠને કેવું હોય? લંબ રૂપે હોય છે. ક્લિયર થાય છે? તો નેક્સ્ટ થિયરી છે આપણી પાસે, એ સમજો. એ છે ક્ષેત્ર અને સ્થિતિમાન. એ બે વચ્ચેનો આપણે સંબંધ લઈ આવ્યો છે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન બંને વચ્ચેનો સંબંધ આપણે તારવવો છે. આપણને જો કે સંબંધ ખબર જ છે, V = E.D અથવા E.L, પણ એને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠને ધ્યાનમાં લઈ અને તારવવો છે. ચાલો, મેં આકૃતિ દોરી દીધી છે. આકૃતિની અંદર બે સમસ્થિતિમાન પૃષ્ઠ છે, A અને B. સમસ્થિતિમાન પૃષ્ઠ એનું સ્થિતિમાન છે A અને બીજું પૃષ્ઠ છે આપણી પાસે એનું સ્થિતિમાન B જે છે એનું સ્થિતિમાન છે V + ΔV. તથા B પૃષ્ઠ જે છે, બીજું પૃષ્ઠ, એ પૃષ્ઠની અંદર અહીંયા એક બિંદુ છે P. બિંદુ P
એ થી પી તરફ વિદ્યુત ક્ષેત્ર તમને એ બતાવ્યું છે. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ છે? એ થી પી તરફની દિશા તરફ. બરાબર છે. અને અહીંયા સ્થિતિમાન આપણને આપ્યું છે વી અને વી પ્લસ ડેલ્ટા વી. આ રીતની બે પરિસ્થિતિઓ આપણી પાસે છે. ચાલો, તો પહેલું કાર્ય આપણને એટલું તો ખબર પડી ગઈ છે કે ભાઈ તમારી પાસે પૃષ્ઠ એ, તો પૃષ્ઠ એ પરનું સ્થિતિમાન કેટલું? તો કે વી. બરાબર છે. પછી પૃષ્ઠ બી પરનું સ્થિતિમાન એ કેટલું છે? તો કે વી પ્લસ ડેલ્ટા વી. હવે આ જે ડેલ્ટા વી છે કદાચ પોઝિટિવ બી હોઈ શકે અથવા નેગેટિવ પણ હોઈ શકે, પણ આપણને ખબર નથી એ કેટલું છે. આપણને આઈડિયા નથી એ કેટલું છે. આપણે શું કરવું છે? તો અહીંયા જે વિદ્યુત ભાર છે એ પી બિંદુથી આપણે એ તરફ લઈ આવવો છે. મતલબ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપણે કંઈક કાર્ય કરવું છે. કોની વિરુદ્ધમાં? વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં આપણે કંઈક કાર્ય કરવું છે. બરાબર છે. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપણે કંઈક કાર્ય કરવું છે ને એ કાર્ય કરવા માટે આપણને ખ્યાલ છે કે એકમ ધન વિદ્યુત ભારને આપણે પી બિંદુથી પૃષ્ઠ એ એના પર લઈ આવવો છે. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જવું પડશે. તો લખી શકાય ને એકમ ધન વિદ્યુત ભારને પી બિંદુએથી અહીંયા ઓ બિંદુ લઈ લઉં છું. ઓ બિંદુ સુધી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જતા કરવું પડતું કાર્ય. ચલો, પહેલા તો કેટલું કાર્ય કરવું પડશે ને એ વિચારીએ. હવે વિદ્યુત ભાર કેવો છે? એકમ છે. તો કરવું પડતું કાર્ય કોના જેટલું હોય? સ્થિતિમાન જેટલું. બરાબર છે. સ્થિતિમાનનું સૂત્ર આપણને ખબર છે ઈ ડોટ એલ. બરાબર. ઈ ડોટ એલની જે કન્ડિશન છે એ કન્ડિશન પ્રમાણે આપણે વિચારણા કરવાની છે. તો આપણી પાસે અહીંયા કેટલું સ્થાનાંતર કરાવવું છે? આપણે ડીએલ જેટલું. બરાબર છે. અહીંયા કેટલું સ્થાનાંતર કરાવવાનું છે? ડીએલ જેટલું. આને લઈ લઉં છું મોડ સદિશ ઇન્ટુ ડીએલ. આટલું થશે કારણ કે વિરુદ્ધ દિશામાં જવું છે. પણ અહીંયા તમે વિરુદ્ધ દિશામાં જાઓ છો ત્યારે થતું કાર્ય એ કોના જેટલું હોય? સ્થિતિમાનના તફાવત જેટલું. તો સ્થિતિમાનનો તફાવત બરાબર VA માઇનસ VB. VA નું સ્થિતિમાન વધારે છે, આગળ જાઓ છો સ્થિતિમાન ઘટતું પણ હોઈ શકે. તો VA નું કેટલું છે? V. આનું કેટલું છે? V પ્લસ ડેલ્ટા V. આ રીતે લખાય V પ્લસ ડેલ V. અહીંયા કાઉન્સ છૂટા પાડશો, VV કેન્સલ, આન્સર થઈ ગયો માઇનસ ડેલ V. તો મૂકી દો અહીંયા સ્થિતિમાનનો તફાવત. માઇનસ ડેલ V બરાબર મોડ સદિશ E ઇન્ટુ ડેલ એલ એને લઈ લો નીચે, એટલે મોડ સદિશ E બરાબર માઇનસ ડેલ V અપોન ડેલ એલ. પણ જો આપણે અહીંયા મૂલ્ય જ પસંદ કરવું છે તો મૂલ્ય પસંદ કરી આ રીતે લખી શકાય મોડ સદિશ E બરાબર મોડ ડેલ V અપોન મોડ ડેલ એલ. ખ્યાલ આવશે? આ મૂલ્ય લીધું છે આપણે એટલે માઇનસ નિશાન નીકળી જશે. તો આપણી પાસે સૂત્ર તો એ જ છે ને, V બરાબર E ઇન્ટુ એલ. હવે આના ઉપરથી આપણે શું કહી શકીએ? તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે ભાઈ પહેલી વસ્તુ એ છે જો કે જે દિશામાં અંતર એના વધારા સાથે સ્થિતિમાનનો તફાવત શું થતો હોય? ઘટતો હોય. ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? મહત્તમ હોય. અંતરના વધારા સાથે સ્થિતિમાન શું થવું હોય? સ્થિતિમાનનો તફાવત છે એ શું થતો હોય? ઘટતો હોય. તો ત્યાં તમારું ક્ષેત્ર કેવું હશે? મહત્તમ હશે. એટલે આ પહેલી બાબત કે જ્યાં અંતરના વધારા સાથે સ્થિતિમાન નો તફાવત શું થાય? ઘટતો હોય. તો ત્યાં ક્ષેત્ર કેવું હોય? મહત્તમ. ફરી પાછું સમજજો, ડીએલ વધે, ડીએલ નો વધારો થાય ત્યાં સ્થિતિમાનમાં શું થાય? ઘટાડો થાય. એટલે ઘટાડો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. તો ક્ષેત્ર કેવું મળશે? મેક્સિમમ મળશે. બરાબર. એટલે આ પહેલી શરત થઈ. અને બીજી શરતની વિચારણા કરીએ
તો કોઈ પણ બિંદુ પાસે સમસ્થિતિમાન પૃષ્ઠ એને લંબ રૂપે આવેલું વિદ્યુત ક્ષેત્ર, એક વિદ્યુત ક્ષેત્રનું માન કેટલું હોય? તો વિદ્યુત ક્ષેત્રનું માન એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય. એટલે વિદ્યુત ક્ષેત્ર માટે ચર્ચા કરી છે. કોઈ પણ બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે વિદ્યુત ક્ષેત્ર એનું માન કોના જેટલું હોય? તો કે એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું. એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય છે. ક્લિયર છે? એટલે આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન એમની વચ્ચેનો સંબંધ થયો છે. ક્લિયર છે?